મુંદ્રા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 68મી નિર્વાણ તિથિની ઉજવણી કરાઈ હતી। ભાજપના આગેવાનો મુંદ્રાના જીરામસર તળાવ નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી વંદન કર્યા હતા અને જય ભીમના નારાથી શહેર ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે મુંદ્રા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગોવિંદ દુવા, મુંદ્રા શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દયાલાલ ગોહિલ, ભાજપ અગ્રણી અશોક મહેશ્વરી, સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાન અંગે જણાવ્યું હતું। આજરોજ 6 ડિસેમ્બર એટલે કે ભારતના સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 6 ડિસેમ્બર 1956ના દિવસે આપણા ભારત વર્ષથી આ ભૂમિ ઉપરથી વિદાય લઈ અને એમની શ્રદ્ધાસુમન નિમિત્તે આજના દિવસે મુંદ્રા નગરપાલિકા, મુંદ્રા શહેર અનુસૂચિત જાતિ મોરચા, મુંદ્રા તાલુકા પંચાયત અને મુંદ્રા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મહાન વિભૂતિને હારારોપણ કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું। આપણે સૌ આવી એક મહાન વિભૂતિના આદર્શ ઉપર ચાલી અને સૌ એક સમરસતાનું જેને કહેવામાં આવે કે સમરસતા યજ્ઞ અત્યારે થઈ રહ્યો છે અને એ સમરસતામાં સૌ ભાગ લઈ અને આવી મહાન વિભૂતિને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ એવી જ પ્રાર્થના સાથે આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નવનિર્માણ દિવસ નિમિત્તે મુંદ્રા શહેર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ। અમને એમના આદર્શો અને એમના સપના પૂર્ણ કરવા માટે સમગ્ર દેશ અને સમગ્ર પ્રજાજનો એમની આશા પૂર્ણ કરે એવી આજની દિવસે સર્વેને વિનંતી કરો। આજ રોજ 6 ડિસેમ્બરે મહામાનવ વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ તિથિ નિમિત્તે મુંદ્રા શહેર અને મુંદ્રા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો, મુંદ્રા શહેર અને મુંદ્રા તાલુકા સંગઠન, તાલુકા પંચાયત અને નગરપાલિકા સર્વે સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહામાનવને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ છે।